આજે હું તમને શેર કરીશ દમ આલુની રેસીપી। તો સૌથી પહેલાં નાના નાના બટેટાને આવી રીતના આપણે છાલ નીકાળી દઈશું। બધા બટેટાની છાલ નીકળી જાય એટલે એક બાઉલમાં પાણી લઈને બટેટાને એમાં એડ કરી દઈશું। પછી 1 ચમચી મીઠું નાખીને બટેટાને બફવા માટે મૂકી દઈશું। બટેટા બફાય ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈશું। એક પેનમાં મેં અહીંયા તજ, બાદિયા, ધાણા, કાળા મરી, એલચી અને તેજપત્ર લીધું છે। પછી એમાં થોડી વરિયાળી પણ એડ કરીશું। પછી આખા લાલ મરચાં અને જીરુંને એડ કરીને શેકી લઈશું। મસાલો શેકાઈ જાય એટલે એને ઠંડો થવા માટે મૂકી દઈશું। મસાલો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે ડુંગળીને સમારી લઈશું। ડુંગળીને અહીંયા એકદમ ઝીણી ઝીણી સમારી છે। ડુંગળી સમારાઈ જાય એટલે એક મિક્સર જારમાં આપણે ટમેટાને એડ કરી દઈશું। સાથે સાથે આપણે બનાવેલો મસાલો પણ એડ કરી દઈશું અને ઉપરથી થોડા કાજુ એડ કરીશું અને એકદમ સરસ રીતે પેસ્ટ બનાવી લઈશું। ત્યાં સુધીમાં આપણા બટેટા પણ બફાઈને તૈયાર થઈ ગયા છે। તો હવે એને આપણે તળી લઈશું। થોડા ગોલ્ડન બ્રાઉન બટેટા થાય ત્યાં સુધી આપણે એને તળીશું। બટેટા થઈ જાય એટલે આપણે હવે શાકનો વઘાર કરીશું। એક લોયામાં મેં અહીંયા 3 થી 4 ચમચી જેટલું તેલ લીધું છે। એમાં જીરું એડ કરીશું। પછી એમાં ઝીણી સમારેલી ડુંગળીને એડ કરી દઈશું। અને બનાવેલી પેસ્ટને પણ એડ કરી દઈશું। પછી એને મિક્સ કરી લઈશું। પછી બધા મસાલા એડ કરીશું। 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું અને 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું અને બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું। પછી 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને મિક્સ કરીને ગ્રેવીને 3 થી 4 મિનિટ સુધી ચડવા દઈશું। ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા માંડે એટલે આપણે એમાં બટેટાને એડ કરી દઈશું। તો તૈયાર છે આપણું દમ આલુનું શાક। તો આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।